ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ફરીવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં તમે અને હું મળી શક્યા છે, નમી શક્યા છે. પ્રભુનો આભાર માનીને દિવસના અંતે ફરીવાર તેમનું ભજન કરવા માટે તક મળી છે. ફરીવાર આપણને જીવતાની ભૂમિ પર ગણવામાં આવ્યા છે અને આપણા કામકાજના અંતે ફરીવાર પ્રભુએ જાણે આપણા થાકેલા શરીરોને આરામ આપ્યો છે. સફળતાઓ નથી મળી તો પણ બીએ નહીં, ગભરાએ નહીં, કેમ કે હજી દાડો પૂરો થયો નથી. દિવસમાં દુઃખ જોયું છે તો પણ ચિંતા ના કરશો, કેમ કે દાડાને સારું, દાડાનું દુઃખ બસ છે. પ્રભુનું વચન કહે છે એમ આજના દિવસને માટે બધી બાબતો પૂર્ણ થશે અને ફરીવાર પ્રભુની કૃપા તમે અને હું, તમારા અને મારા જીવનમાં થયેલી બનેલી નક્કી ખચિત આપણે સમય પર જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ. તમારા અને મારા જે સંબંધમાં છે, જે કંઈ પ્રભુએ આપણા માટે રાખી મૂક્યું છે તે તો મળવાનું જ છે. હાલેલુયા. પણ આપણે જગતની બાબતોમાં, જગતની રીતોમાં અને જગતની લાલસામાં આપણે વટાડીએ નહીં. ઘણી બધી વાર આપણે પેલું નથી કહેતા, જે ગુજરાતીમાં જે અહીંયા બધા આસપાસમાં બોલતા હોય કે જેવો દેશ એવો વેશ, નહીં? પણ આપણે એ બાબતોથી અલગ છે, હે ને? આપણે પ્રભુના જ છે. જ્યાં કોઈ હોય ત્યાં આપણે એક જ ધોરણ અપનાવવાનું છે, જે ઈશ્વરનું ધોરણ છે, અને બીજું કોઈ ધોરણ આપણે અપનાવતા નથી કે જે ઈશ્વરનું ન હોય, જે પ્રભુનું ન હોય. તમે જુઓ કે એક ખોજાની પાસે જે ખોરાક જે ઠરાવેલો હતો, જે અધિકારી હતા, તેમને જેને દાનિયેલ એમના મિત્રો કહે છે કે અમને રાજાના ખોરાકથી વટાળ નહીં, રાઈટ? એ દ્રાક્ષરસ, દારૂ એ બધું તેઓ પીવા માગતા નથી, રાઈટ? માંસ બી તેઓ ખાવાનું ઇનડાયરેક્ટ ના કહે છે, પણ કે અમને તમે ફળફળાદી આપો, રાઈટ? અને પરીક્ષા લેવાનું પણ કહે છે અમુક સમય સુધી, કે તમે જુઓ પછી કે અમારામાં ડિફરન્સ જુઓ. એ અધિકારી ગભરાય છે નહીં, કે જો તમારામાં ઓછો ગ્રોથ હશે રાજાનું ખાવાનું ન ખાવાથી, તો રાજા જોશે તો કે અમારું આઈ બનશે કે, રાઈટ? પણ દાનિયેલ કહે છે અમુક સમય સુધી તું અમને આ ખોરાક પૂરો પાડ, અમે જે માંગીએ છીએ એમ. અને આપણે જોઈએ છે કે અંતે દાનિયેલ એના મિત્રો વધારે મજબૂત, હુસફૂસ અને તંદુરસ્ત અને સરસ ચમકદાર ચહેરા સાથે તેઓ દેખાયા, નહીં? રાજાના ખોરાક કરતા. અને માટે ઘણી બધી વાર આપણે એવું કરીએ છીએ કે આપણા બચાવને માટે વાત કરવી છે, પણ આ એક સનાતન સત્ય છે કે ઘણી બધી જગ્યાએ આપણે ઘણી બધી એવી બાબતોમાં ભળી જઈએ છીએ કે જેમાંની અડધી બાબતો ઉપર પ્રભુને ગમતી નથી, હે ને? અને જેના લીધે પરિણામ એ આવે છે કે તમારા અને મારા ઘણા બધા આશીર્વાદો રોકાઈ જાય છે. ઘણી બધી રીતે આપણે નિષ્ફળ જઈએ છીએ અને ઘણી બધી વાર આપણે ઘણા બધા લોકોના વિશ્વાસને સમક્ષ આપણે ઠોકરરૂપ બનીએ છીએ. કોઈ કે એ તો પેલા લોકો તો જુઓ કેટલું બધું કે ચર્ચમાં જાય છે, ભજન કરે છે, સ્તુતિ આરાધના કરે છે, પ્રાર્થનામાં જાય છે, પણ એમનામાં તો કઈ આશીર્વાદ, બદલાવ કશું છે નહીં. પણ આપણે જો પ્રભુના છે અને એ પ્રમાણે આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે પ્રભુની સંગતિમાં આપણે રહીએ છીએ, તો જે બાબતોમાં આપણામાં બદલાવ હોવો જોઈએ એ બદલાવ હોવો જોઈએ, હે ને? નથી તો પછી એ એક ગંભીર બાબત છે. બીજાઓને અને આપણામાં શું ફરક રહ્યો? હું ઘણી વાર કહું છું કે આજના વિશ્વાસીઓના ઘર
અને સામાન્ય જગતના લોકોના ઘરો, બંનેના ઘરમાં એક જ પ્રણાલિકાઓ છે, બંનેના ઘરમાંથી એક જ સંગીત સંભળાય છે, બંનેના ઘરમાં એક જ બાબતો દેખાય છે. ક્ષમા કરજો, પણ આ એક સનાતન સત્ય છે, કોઈ ડિફરન્સ નથી. પણ ચોક્કસ હજી પણ ઘણા બધા એવા વિશ્વાસીઓ છે કે જે આ બધી બાબતોથી દૂર છે, જેમણે પોતાને વટાળ્યા નથી. ચાલે, સાથે રહીએ છે, જોડે રહેવાનું છે નહીં. અને ઘણી બધી બાબતો આપણે અપનાવીએ છીએ કે જે બાબતો આપણા ઈશ્વરને પસંદ નથી. અને પછી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને પ્રભુ જવાબ ન આપે તો કમ્પ્લેન પણ કરીએ કે તમે મારું ક્યાં સાંભળો છો, કે હું ચર્ચમાં જાઉં, કે હું સ્તુતિ આરાધના કરાવું, કે તમે મારી માટે કઈ આ કરો છો, જોબમાં કે બિઝનેસમાં, કે પછી જે તે કામકાજ કરતા હોય તેમાં સફળતા ન મળતી હોય. સૌથી કડવી બાબતો એ છે કે ઘણીવાર આ બધી બાબતોમાં સફળતા મેળવવાને માટે અયોગ્ય જગ્યાઓ પર પ્રભુના અલગ કરાયેલા લોકો અપવિત્ર જગાઓ પર ઉભેલા નમેલા જોવા મળે છે. દોરા ધાગા, તંત્ર મંત્ર, ઘણી બધી બાબતો. પણ આપણે તો વાંચીએ છીએ કે યાકૂબના ઘર પર કોઈ તંત્ર મંત્ર ચાલશે નહીં. હે ને? જો તમે અને હું પ્રભુના છે, તો આજે નહીં તો કાલે તમારું અને મારું સારું થયા વગર રહેશે નહીં. એક સમય એવો હતો, 14 વર્ષ સુધી કંઈ પણ દેખાયું નહીં. 14 યર્સ ભયંકર મુશ્કેલીઓમાંથી પસાર થયા છે. મિનિસ્ટ્રી હોવા છતાં પણ એટલા જ ઓપરેશનો, એટલી જ મુશ્કેલીઓ, પણ પ્રભુએ નિભાવી રાખ્યા. ચોક્કસ આ વર્ષ શરૂઆતથી જ એવું છે. મારી ટીમને કહ્યું પણ કે એવા પ્રશ્નો, એવી મુશ્કેલીઓ જે શરૂઆતમાંથી આ વર્ષમાં મેં પાછા ઊભા થયેલા જોયા છે. પણ ઈશ્વર છે, પ્રભુ છે, એમને ગમે એ પ્રમાણે કરે. અને ચોક્કસ એ બધી બાબતોની જીત કદી ક્યારેય થઈ નથી, થવાની નથી. જીત તો પ્રભુની થવાની છે. આપણે શાંત રહેવાનું છે. સમસ્યાઓ ને માટે પ્રભુ આપણી સાથે છે, એમાંથી બહાર કાઢનાર, બચાવનાર પ્રભુ આપણી સાથે છે નહીં. માટે પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, અને આપણા મસ્તકો, જે આપણે જુદા કરેલા લોકો છે, એ પ્રભુને ગમતું પારખીને શોધીને રોજ આપણે એ પ્રમાણે કરીએ, પ્રભુની પાછળ ચાલીએ કે અંતના દિવસોમાં, એ ભારે દિવસોમાં આપણે પડી ના જઈએ, પાછા ખોવાઈ ના જઈએ, હિંમત હારી ના જઈએ, અને ઈશ્વરનો રસ્તો છોડીને અન્ય માર્ગ પર ચાલ્યા ન જઈએ. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, જ્યારે તમે બોલો છો પ્રભુ, જ્યારે તમે શીખવાડો છો પ્રભુ, અને જ્યારે પ્રભુ તમે અમને દોરવણી આપો છો પ્રભુ, વચનો દ્વારા પ્રભુ આ સર્વ બાબતોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, જે પ્રમાણે તમે કહો છો, બોલો છો, એ પ્રમાણે જીવવાને માટે, કરવાને માટે અમને મદદ કરો પ્રભુ. કેમ કે ઘણી એવી બાબતો છે, જે પથ છે, જે માર્ગ છે,
જે સત્યનો માર્ગ છે પ્રભુ, એના પર નિડરતાથી ચાલવા માટે પ્રભુ અમને તમારી જરૂર છે પ્રભુ. હા પ્રભુ, મદદ કરો પ્રભુ, મદદ કરો, મદદ કરો પ્રભુ, સહાય કરો પ્રભુ. અને અમને વિશ્વાસથી તમારી પાછળ ચાલવાને માટે અમને પ્રભુ તમે સહાય અને મદદ કરો પ્રભુ. સારું શું છે પ્રભુ, અમે એ પારખી લઈએ. દરેક બાબતોને અમારા જીવનમાં શોધી લઈએ અને પ્રભુ અમારી જાતોને અમે જગતની બાબતો દ્વારા વટાડીએ નહીં. જગતના થોડી વારના લાભો માટે, જોબના લાભો માટે, લગ્ન જીવનના લાભો માટે, કે કોઈ જગતના પદ સ્થાનને માટે, લોભ લાલચને માટે પ્રભુ અમે મારી જાતોને વટાડીએ નહીં, પણ પ્રભુ અમે તમારા લોહીમાં ખરદેલા તમારા બાળકો તરીકે રોજે રોજ તમારામાં વૃદ્ધિ પામીએ, મજબૂત બનીએ અને એ સર્વ બાબતો અમારાથી હંમેશા દૂર રહે જે અમને વટાળે છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારું પવિત્ર ભલું નામ બધાને મળે અને પ્રભુ કોઈનો નાશ ના થાય, દરેકને અનંત જીવન મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમ પ્રભુ દિવસે તમે અમારી સાથે હતા એમ આ સમયમાં પણ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારા પાપોની તમે માફી આપજો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરજો, અમારા ખોટા નિર્ણયો માટે અમને માફ કરો, ફરીને એકવાર સાચા રસ્તા પર ચાલવાના માટે તમે અમને મદદ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમે પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં લાવીએ છીએ કે તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય અને જે કંઈ તમે નવું જીવન આપો પ્રભુ એના દ્વારા તેઓ તમારી પાછળ ચાલે, તમારામાં વધારે મજબૂત બને, તમારામાં વધારે સ્ટ્રોંગ બને અને પ્રભુ તમારા બાળકો તમારું ભજન કરતા, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા તમારો મહિમા વધારે અને પ્રભુ ઘણા બધા લોકોને માટે તેઓ સાક્ષીરૂપ અને નમૂનારૂપ બની જાય પ્રભુ, અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને પ્રભુ કેન્સર છે પ્રભુ, ટીબી છે, HIV છે, અકસ્માત થયો છે, ફ્રેક્ચર થયો છે, લોહીના રોગો છે, શક્કરના રોગો છે, બ્લડ પ્રેશરના રોગો છે, ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહ્યા છે, થાઇરોઇડ છે પ્રભુ પિતા, આધાશીસી નામનો રોગ છે, માઇગ્રેન છે, સાઇનસ છે, હાથ પગ ફૂલી ગયા છે, ખજોડા રહી છે, હાડકાં ઘસાઈ ગયા છે, હાડકાં મજબૂત નથી, પગેથી ચલાતું નથી, હાથ પગ ઊંચા નીચા થતા નથી, કમરનો દુખાવો છે, આંખેથી ઓછું દેખાય છે પ્રભુ, શ્વાસના અન્નનળીનો પ્રભુ તકલીફ છે, કેન્સર છે, પાણી ભરાય છે, નાના મોટા મગજનો રોગ છે પ્રભુ, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ પિતા, હૃદય કામ કરતું નથી, છિદ્ર છે, લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ, દારૂ છોડી દીધો છે પણ એની આળસ હજુ પણ શરીરમાં છે, ત્યારે પ્રભુ અમે સર્વ એવા લોકોને તમારી પાસે લાવીએ છીએ, તમારા રક્તમાં તેઓને અમે ઢાંકી દઈએ છીએ કે તેઓ આ સર્વ પ્રકારની મુશ્કેલીઓને જે બોલાઈ નથી પણ જેઓ એ પ્રકારના રોગ કે પ્રભુ એવા ડિસીઝથી પ્રભુ તેઓ પરસ્ત છે, તેઓ હમણાં જ તમારા પવિત્ર નામમાં સાજા ભલા તંદુરસ્ત થાય પ્રભુ. તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, દરેકના ઘરો પર બનેલા રહે, શૈતાન કોઈ ઘર તોડે નહીં પ્રભુ પિતા, પતિ પત્ની એક રહે, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ, એવું થવા દેજો પ્રભુ પિતા. અને પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ કારાવાસમાંથી બહાર લાવજો, વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગી, વિકલાંગોની પ્રભુ તમે સાથે રહેજો, દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માટેના પણ સગળા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરજો, અમરેલી રૂકાવટો તોડજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ દેશ વિદેશમાં બહાર ભણવા માટે, પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પણ તમારી મોટી દયા અને કૃપા તેઓના પર રહે એવું તમે થવા દેજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે પ્રભુ, એવું થવા દેજો. તમારી સેવિકાઓના મકાનો પણ વેચાય પ્રભુ, પ્રભુ એવી અમે પ્રાર્થના કરી, તમારા સેવકનો પ્લોટ વેચાય પ્રભુ, તેનો પ્રભુ તે આનંદ માણી શકે તમારામાં, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જે વાહનના રૂપમાં અમે તમારી પાસે મદદ માગી છે, સહાય માગી છે, એના રસ્તા ખુલ્લા કરો પ્રભુ, અને યોગ્ય સમયે પ્રભુ તમે વાહન પૂરું પાડજો પ્રભુ પિતા. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા,
ઘણા બધા આત્માઓ રોજે રોજ અમે જીતી શકીએ માટે મારી સેવાઓને વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા, યુટ્યુબ દ્વારા, બુધવાર શુક્રની સંગતો દ્વારા, રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભુ એને પ્રભુ તમે પોસ્ટકાર્ડ દૂર સુધી મોકલવા માટે મદદ કરો, આશીર્વાદી કરો, તમારા આત્માથી ભરપૂર કરો અને ઘણા બધા લોકોના હૃદય બદલાય, તમને જીવન સોંપે ને નાશમાં જતા લોકો બચી જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. મારા સતાવનારાના હૃદય તમે બદલજો પ્રભુ, તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ પિતા, અને જે અત્યારની જરૂરિયાતો છે એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થાઓ, મિનિસ્ટ્રીની અગત્યતાઓ પૂરી પાડો પ્રભુ, અને મિનિસ્ટ્રી ચલાવવાને માટે પ્રભુ જે સ્ત્રોતની જરૂર છે પ્રભુ એ સ્ત્રોત પણ તમે પૂરા પાડજો. જે ગુમાવ્યું છે પ્રભુ બમણા આશીર્વાદ સાથે તમે અમને પાછું આપજો એવી પ્રાર્થના કરે છે. જેઓ રોજ સાંભળે છે, બીજાઓને મોકલે છે, વિશ્વાસ કરે છે પ્રભુ, બુધવાર શુક્રવારની સંગતોમાં હોય છે ત્યારે પ્રભુ એ લોકોને પણ પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. અને જેમ પ્રભુ પિત્તરની એ બંને હોડીઓ તમે માછલીઓથી ભરી દીધી, એમ પ્રભુ તમારી આજ્ઞા પાડનારો, તમારી પાછળ ચાલનાર દરેક લોકો તમારો મહિમા જોવે એવું તમે થવા દેજો. હમણાં સુધી મતેલી ભૂલોને માફ કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને એક સુંદર સવારમાં ફરીવાર તમારો ભજન ગણતરી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.